અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. આવવાનું છે કે 12 થી 13 ગામોને ફાયદો થવાનો છે, પણ આ ગામને ફાયદો થશે નહીં, કારણ કે મોત આવશે. કારણ કે એક એટલું બધું પાણી આવશે, પૂર આવ્યું હોય તો સરપંચ પર ખંડેરા, ગોરખી, દેવલી, તરેસા આવા અનેક ગામોને ફાયદો થવાનું, બધા નુકસાન થવાનું છે. તો હું એમ કહું સરકારી તંત્રને આ ભ્રષ્ટાચાર અટકાવવાનું કામ સાહેબને કંઈક જેમ બને ઓછું કરે અને સારામાં સારું ગુણવત્તાનું કામ થાય એવી વિનંતી કરું. જય હિન્દ, જય ભારત. કારણ કે આ બંધારણની અંદર સિસ્ટમેટિક રીતે ભ્રષ્ટાચાર થયો હોય, યા થતો હોય, યા થવાનો હોય એવું અમને દેખાય છે. અમારું એવું એક જ છે કે જે કોઈ કામ સરકારી કામ पब्लिक मत जाएगी कल रात को जाओ पब्लिक ने मारी देखो बेड़ा हो सब जमीन अच्छा काम अटकाई दे मंदिर राजा सर हो तो मुझे तो तुम्हें बात नहीं तो मेरा मंदिर राजा आज का वीडियो सब बताइयो रात पाड़े काम चाले છે ને भैया रात पाड़े काम लेता हो ना आपको जेल में जाना है क्या? जेल में जाना है तो काम रात में क्यों करते हैं हम? नाइट पे काम करते हैं ना. हमारे पास वीडियो है. आप लोग रात पे काम करते हैं ना. हमारे पास प्रूफ है. इधर प्रूफ है. हमारे पास वीडियो है आपका. है मेरे पास. ओ भैया भाई तुम्हारे मैनेजर तो बुला लो. इधर आजा प्रूफ देता हूँ मैं तेरे को. आपको जेल में जाना है. इधर आओ. कौन बोल रहा है इधर ही काम होता है. मेरी बात प्रूफ है. इधर आजा साहब. ओ भाई बोलो. લગભગ જોઈને ગયા છે એવા તમારા સરકારી અધિકારી સાહેબ અમને કહે છે, અને સાહેબ હાલની તબક્કે તિરાડ બહુ મોટી મોટી દેખાઈ રહી છે. અમને આ કામની અંદર હાવ નબળું કામ ચાલી રહ્યું છે. તો સાહેબ તમે જોયું, દેખાણું, તળ્યું, તરાડ્યું છે. અત્યારે શેત્રુજી બંધારણ સરતાન પર બંધાઈ રહ્યો છે, ત્યાં એક જેઠળ સાહેબ ઉપરની સાઈડમાં જે બાંધકામ થઈ રહ્યું છે ત્યાં થઈ રહ્યું છે. અને તમે કહો તો તમને વોટ્સઅપ વિડીયો કોલમાં બતાવું, કહો તો તમે વિડીયો કોલમાં નાખી દો સાહેબ. બોલો. વોટ્સઅપ સાહેબ અમને દેખાય છે, અમે 15 જણા એ સાથે છીએ, મીડિયાના માધ્યમ સાથે છે, તમારા એન્જિનિયર સાહેબ પણ છે, અને બીજે તમારા કંપનીના એન્જિનિયર સાહેબ છે, તે બધાને દેખાડી છે. એ સાહેબ એન્જિનિયર સાહેબ તમારા સરકારી એન્જિનિયર એમ કહે છે કે પવનને લીધે તિરાડ દેખાય છે સાહેબ. પવનને લીધે સાહેબ તિરાડ દેખાતી છે સાહેબ. તો અહીં તો એટલું બધું સાહેબ. સાહેબ મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો. પવનના લીધે નહીં, તમે વાત મેં તમને મારા ભાઈ હતા એમની વાત કરી છે મેં. હાજી ભરવામાં આવે ને હાજી એટલે હજી કઈ પ્લેટો ખુલી હોય, બરાબર છે સાહેબ. પ્લેટો ખોલ્યા સાહેબ, એને 8 દિવસ ઉપર થઈ ગયા સાહેબ. પ્લેટો ખુલી ગયા ને બીજું આગળ કામ શરૂ થઈ ગયું મોટો જબર. તમે મારી વાત પહેલા પૂરી સાંભળી લે. હાજી સાહેબ. કામ જ્યારે લોકો કરતા હોય પ્લેટો ખોલે ત્યારે જ તાજું હોય. સાહેબ ઉપર સારી વળે કે તાજું સાહેબ. કરેટ સાહેબ એક ઠેકાણા હોય સાહેબ. સાહેબ કરેટ એક ઠેકાણા હોય છે, તમને લાગડ બતાવું. આખા સાહેબ આખા કામમાં સાહેબ 15 જણા છે સાહેબ. મીડિયાના માધ્યમથી બતાવું છું, મીડિયા વાળા નોંધ લીધી સાહેબ. તમને એમ કહી દો સાહેબ. કાઈ વાંધો નહીં, હું રૂબરૂ કાલે આવીશ, તમે મને કીધું બરાબર છે. હા તે કાલે સાહેબ. બરાબર છે, અને ગુણવત્તાવાળી નહીં હોય તો આપણે આખી કામગીરી તોડાવી નાખશું. ને સાહેબ તમે થોડી વાર પહેલા મુલાકાત લઈને ગયા ને સાહેબ. હું જોઈ નથી કોઈ, મને એવું કોઈ કામગીરી નબળું લાગે સાહેબ તમે નીચે ઉતરીને જોયું નહીં, અમે નીચે ઉતરીને હું જોયા સાહેબ. બધી રીતે હું કામગીરી, અમે તો અમારી તપાસ કરીએ જ ને, અમારું કામ છે એ કરવાનું. સાહેબ તમે ક્યાં છો સાહેબ? અત્યારે તમે ક્યાં? કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. તમે ક્યાં છો એમ કહ્યું છે? આપણે તમને કાલે આપણે રૂબરૂ જોઈ વિઝિટ કરી લઈએ, બરાબર છે. રેતીની બદલે પાવડર વાપરવામાં છૂટી સાહેબ. બીજો સાહેબ બીજો પ્રશ્ન અમારો એ છે કે રેતીની જગ્યાએ છે ઓલો પાવડર આપણે સડક ઉપર નાખો
હા એમ છે મને સાહેબ ખબર છે પણ અહીં કેમ વાપરવામાં 70 થી 80% એમાં સાહેબ ની મારી વાત મંજૂરી હોય સાંભળો છે. એમાં પૂરી ન વાપરવામાં આવે 70 થી 80%. તમે અમને સરકારે લેખિતમાં ફાઇલ આપી છે તો દો. આખી 80 પાનાની સાહેબ તમે આપો એને કઈ તમે લેખિતમાં તમે આપો ને અમને તે વાપરવાની છે. આપો ઈ. સાહેબ એ- આ સાહેબો હોય સાહેબ ક્યાં સાહેબ એનું નામ હા, વિડીયો આ ઉતારે. આ બે સાહેબો હવે એ તો એમ મને હમણાં 10 મિનિટ પહેલા પૂછીને આ ભાઈ હોય ક્લાર્ક બધા નો હોય આ સાહેબ શિફ્ટ વાઇઝ હોય બધા. સુતરીય સાહેબે એવું કીધું કે અમે દિવસે 2 એન્જિનિયર ને સાઇટ સુપરવાઇઝર હોય આપણે રોડ કારકુન કે વર્ક આસિસ્ટન્ટ તમે જે તે કહેતા હોય બરોબર. રાત્રે કોઈ હોતું રાતે કાલે હોજે અને આમ કોઈ તમારા જવાબદારી ગામના આયા વગરનું તારે તમારું હતા સાહેબ હતા જ કોણ હતું? બરકાસ્ટી છે એનું કોણ શું નામ મને ભાઈ હજી પૂરો નોલેજેબલ માણસ નથી. તમે ભલે સુપરવાઇઝર હો તમારું નોલેજ નથી કોઈ વસ્તુ. અને આ રીતે અમારે આઝાદી પછીનો પહેલી વખત બંધારણનું કામ આવે અને અત્યારે જે દિવાલ તમારે પ્રોટેક્શન હોલ શીખજો કે તમે ડર્ટ વર્ક કહેતો હો કે સાઈડ વર્ક કહેતો હો. હવે અત્યારથી જો ક્રેક પડતી હોય તો આ બંધારણ કઈ રીતે રહેશે? આમાં એર કરે તો પડે જ સાહેબ કે કેમ કે સિમેન્ટ આમાં 360 કિલો આવે કે નહીં તો એને એર કરે કહેવાય એ ભાઈ એવું ન હોય તમે એવું સમજાવમાં અમે બાંધકામ કરો એક ઘરની જેવી ન હોય દિવાલો 2 કિલોમીટર અમે આ બનાવી સાહેબો રહ્યા તમારે જે વાત કરવી હોય આ ગવર્મેન્ટના તમે વાત કરી શકો છો. ને કામ વ્યવસ્થિત કરજો ભાઈ બીજું કાંઈ નહીં હોય. ને આ બધા આજુબાજુના ગામડામાં તમે છે ને સુખીને સંપન્ન થવા દેજો. બોલવાની એને કાંઈ એજન્સી નો માણસ આવી રીતે ખાલી એક જીસીબી વાળા ને એજન્સી વાળો માણસ મેં ક્યાં આજ કરોડો રૂપિયાનો એટલો બધો ખાડો ખોદીને આવે તમે બે મિનિટ આપણે ભાઈ શાંતિ રાખીને વાત કરો ને આપણે જે આપણે શાંતિથી રાખો આપણે અહીંયા. બે છે આપણે ઈ ભાઈ કેવું હાલો તમે આપણે કોઈ આ ઉશ્કેરાય હોય વાત ન કરે જો સરકારી હોય આ લોકો માણસ કંપની તરફથી એને જે તે રૂલ રેગ્યુલેશન હોય એ પ્રમાણે કરતા હોય એનો એન્જિનિયર હોવો જોઈએ અહીંયા. અને જે તે ભાઈ અમે તો તમને એન્જિનિયરે છે જે એન્જિનિયરે છે જે એન્જિનિયર છે. ડ્રોઈંગનો છે, બોલો જે ભાષી છે એને નો આવડે તમે બોલાય નહીં સમજાય ને નહીં સમજે સાચી સાચી. પણ બોલો એનું કઈ જે વાંધો ડ્રોઈંગ એન્જિનિયર જ છે એ હિસાબે કામ ચાલે છે જેટલું અમે કામ કરીએ છીએ એટલું સાહેબોને બતાવીને પછી કોન્ક્રીટ કરીએ છીએ તમે આનું કોર ટેસ્ટિંગ કરાવી શકશો હે આનું કોર ટેસ્ટિંગ કરાવી શકશો? તમે સિમેન્ટ કેટલી વાપરી એ હા કરાવી શકો છો ને અને તમારા કંપની તરફથી નો આમ ગવર્નમેન્ટ ના માંથી આવતો અમારે ક્યુબ ભરાય છે ટેસ્ટિંગ તો થાય હું આપણે હારા ભરીએ મારો કોન્ક્રીટ માલ નાખીને ભરીએ. આ હિસાબે આ રોડ ના ક્યુબ ભરાય. ખડે ભાઈ ઘડીક શાંતિ રાખો. કોર ટેસ્ટિંગ તો ભાઈ મારું જો તમે સેમ્પલ ભરતા હો ને તો હું મારો માલ હારો નાખીને સેમ્પલ ભરી શકું બરોબર. આમાં ક્યુબ ભરાય છે ટેસ્ટિંગ માટે બરોબર અને બાકી કોમ રહ્યું તમે ટેસ્ટિંગ કરાવવું હોય તો તમે તમારી રીતે ટેસ્ટિંગ કરાવી શકો છો બરોબર એ અમારી રીતે તમારી કંપનીની કોઈ જવાબદારી ન આવે કંઈ? અમારે કંપનીએ તો સારું કર્યું જ છે તાર તો અમે ટેસ્ટિંગ નહીં કરાવતા અમે કામ ક્લિયર એટલે તમે ટેસ્ટિંગ વગરના કામ કરો. જો ટેસ્ટિંગ અમે ક્યુબ ભરીએ છીએ ટેસ્ટિંગ કરાય વગર કેવી રીતે ભર્યું છે તમે હમણાં 2 મિનિટ પહેલા એવું બોલતા હતા કે અમે ટેસ્ટિંગ નથી કરાવ્યું. શેનું ટેસ્ટિંગ ટેસ્ટિંગ તો થાય જ છે ને ક્યુબ ભરાય જ છે જે તે વસ્તુ આ વસ્તુ અમારે ઘડીએ ઘડીએ આ આઝાદી પછીના છે ને 50 વર્ષે આ પહેલી વખત આ કાંઠા વિસ્તારમાં કામ આવે. ભાઈ તમે અમારું જે તે તમારા drawing સરકારી હિસાબે નિયમ કામ પ્રમાણે ચાલે છે, હોય drawing હિસાબે અને સાહેબોને વ્યવસ્થિત કામ બતાવીને કરો. તમે